વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ. અપીલ પર 3 કલાક ચાલેલી સુનાવણી પૂર્ણ, આજે ફેસલો. થોડા દિવસ અગાઉ માત્ર 100 ગ્રામ વજનના કારણે ડિસ્કોલિફાય કરાયેલ વિનેશ ફોગાટના કેસનો આજે ફેસલો કરવામાં આવશે. જાણો તમામ વિગત. કેસ એડહોક ડિવિઝનમાં અપીલની સુનવાઈ પૂર્ણ થઈ ગઈ છે. આ સુનવાઈ પૂરા 3 કલાક ચાલી હતી. ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ પહેલા ડિસ્કોલિફાય કરવામાં આવી હતી, જેને આ બાબતેની અપીલ કરી હતી. ફાઇનલ પહેલા તેમનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધારે હતું, જેને લઈ તેમને ડિસ્કોલિફાય કરવામાં આવ્યા હતા. ભારતીય ઓલિમ્પિક સંઘ IOA ને આશા છે કે નિર્ણય વિનેશના પક્ષમાં આવશે. IOA એક નિવેદનમાં કહ્યું કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આશા છે કે વિનેશ ફોગાટની અપીલનો સકારાત્મક ઉકેલ આવશે. વિનેશની જગ્યાએ ફાઇનલ ઘટના વિચારવા જેવી છે. વિનેશે તેની અપીલમાં લોપેઝ સાથે જોઈન્ટ સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. વિનેશનું કહેવું છે કે મંગળવારે થયેલ મેચમાં તેમનું વજન 50 કિલોની અંદર હતું. વિનેશનો પક્ષ સિનિયર વકીલ હરીશ સાલ્વે અને વિદુષપત સિંધાનિયાએ રાખ્યો હતો. IOA જણાવ્યું કે આ ઘટના વિચારવા જેવી છે, જેને લઈ IOA એટલું કહી શકે કે આર્બિટ્રેટર ડોક્ટર અનાબેલ બેનેટ એસીએ તમામ પક્ષોને સાંભળ્યા હતા. સુનવાઈ 3 કલાક ચાલી હતી. આ દરમિયાન વિનેશ ફોગાટ, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અને IOA પક્ષ રાખ્યો. એફિડેવિટ રજૂ કરવાની તક આપવામાં આવી. સુનાવણી પહેલા તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ રજૂ કરવાની તક આપવામાં આવી હતી, જે બાદ મૌખિક દલીલબાજી થઈ હતી. IOA કહ્યું આર્બિટ્રેટર ડોક્ટર અન્નાબેલ બેનેટે સંકેત આપ્યો કે ઓર્ડરનો એક્ઝિક્યુટિવ ભાગ ટૂંક સમયમાં આવશે. વિગતવાર નિર્ણય હવે પછી જાહેર કરવામાં આવશે.